લુખ્ખા તત્વો ત્યાં આગળ દાદાગીરીઓ કરે છે, લવરિયા પોઈન્ટ બની ગયો છે. એટલે કે વારંવાર લાઇટ જવી, ઉપરથી પાર્કિંગમાં ગંદકી, બસ સ્ટોપને પણ બંધ કરી દઈએ. બેસી જઈશું ત્યાં, ન બસ અંદર આવશે કે ન કંઈ નહીં. પછી જે આ લોકોને જે કરવું હોય કરે. પાલનપુરમાં ન્યૂ બસ સ્પોટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 700 ઉપરાંત વેપારીઓ વેપાર ધંધો કરી રહ્યા છે, પરંતુ સંચાલક દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી નથી, જેને લઈ અવારનવાર સંચાલકને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા આજ રોજ તમામ વેપારીઓ પોતાનો ધંધા રોજગાર બંધ રાખી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટરે રજૂઆત કરી હતી. તેમની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજ રોજ ન્યૂ બસ સ્પોટ પાલનપુરના વેપારી મંડળ દ્વારા કલેક્ટરશ્રીને અમને પડતી અવગણતાઓના માટે આવેદનપત્ર આપવા માટે અમે સૌ સાથે વેપારીઓ મળી અને આવ્યા હતા. જેમાં પાર્કિંગની અંદર ડ્રેનેજ લાઈન ફૂટેલી હોવાને કારણે ગાડીઓના કલરો, ગાડીઓની ખરાબી, વત્તા અંદર સ્વચ્છતા નથી, ગંદકીના ઢેર ત્યાં ઉભા છે. અંદર વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ છતાંય લાઇટોનું કોઈ સોલ્યુશન આવતું નથી અમારું. અને વારે ઘડીએ લુખ્ખા તત્વો ત્યાં આગળ દાદાગીરીઓ કરે છે, લવરિયા પોઈન્ટ બની ગયો છે. એટલે સારી કોઈ પબ્લિક અમારા ત્યાં આવવા માટે વેપારીના ત્યાં માંગતી નથી, જેના કારણે વેપારીઓ આટલા કરોડો રૂપિયા ત્યાં ખર્ચ્યા છે, છતાંય એનો 1 રૂપિયાનું વળતર એમને મળતું નથી. અને બિલ્ડરને, નિગમને આવી વારંવાર રજૂઆત કરવા છતાં પણ બિલ્ડર પણ આવી રીતે ખાલી ખોટી અમને આશ્વાસનો આપી અને છેલ્લા 3 વર્ષથી અમને ફેરવી રહ્યા છે. અને અમારી પાસેથી મેન્ટેનન્સ રૂપે 7 થી 8 કરોડ રૂપિયા ઉઘરાયા છે, છતાંય એમાંથી 1 રૂપિયો પણ ખર્ચ થતો અમારા પાછળ નથી. નથી સિક્યુરિટીની કોઈ વ્યવસ્થા, નથી કોઈ પોલીસની ત્યાં આગળ વ્યવસ્થા, નથી સફાઈ કામદારો ત્યાં આગળ. અને જે બિલ્ડિંગના ઉપરના ભાગમાં કાચ માર્યા છે, એ ગમે ત્યારે કાચો પણ પડી જાય અને કોઈને પણ લાગશે તો જવાબદાર શું બિલ્ડર અને નિગમ રહેશે કે સરકારી તંત્ર રહેશે? એટલે અમને યોગ્ય ન્યાય જલ્દીમાં જલ્દી મળે એવી અમે કલેક્ટરશ્રીને નિવેદન કરીએ છીએ. અને અમારી વિનંતી છે કે અમારી માંગ પૂરી થાય અને જલ્દીથી કઈ તમે અંદર હસ્તક્ષેપ કરી અને અમને ન્યાય અપાવો એવી અમારી નમ્ર વિનંતી વેપારીઓ મંડળ દ્વારા છે. હર મહાદેવ. ન્યાય મળશે, નહીં મળે તો ફરીથી આવી રીતે જ અમે ભેગા મળી અને ઉગ્ર આંદોલન કરવાનું અને બસ સ્ટોપને પણ બંધ કરી દઈએ એવું પણ કરવાનું પગલું ભરવું ન પડે એવી અમારી નમ્ર વિનંતી છે. કે જે અમે કોઈ કાયદો હાથમાં લઈએ અને એમાં ઘર્ષણ ઊભું થાય એવું અમે કરવા નથી માંગતા વેપારી મંડળ. પણ નહીં કરો, અમારી માંગ પૂરી નહીં થાય તો અમે એ ઉગ્ર આંદોલન તરફ પણ આગળ વધીશું એવી અમારી નમ્ર વિનંતી છે કે અમે આ કરવું ન પડે એવી અમારી વિનંતી છે. કોઈ પણ પ્રકારની સેવાઓ બસ સ્પોટ મેનેજમેન્ટ તરફથી અમને આપવામાં આવતી નથી, જેવી કે લિફ્ટ, અમારું સફાઈ તેમજ સિક્યુરિટીને લઈને બહુ મોટા પ્રશ્નો અત્યાર સુધી ઉપસ્થિત થયા છે. ઘણી બધી જગ્યાએ રેડ પણ પડી છે પોલીસની, જે પેલા કાફે ચાલતા હતા એ બધા માટે પણ અમે પહેલા રજૂઆત કરેલી છે. હવે મુદ્દાની વસ્તુ એ છે કે અમારી પાસેથી પર સ્ક્વેર ફીટ 250 રૂપિયા આ લોકોએ મેન્ટેનન્સ લઈ અને આજીવન મેન્ટેનન્સની અમને જવાબદારી મીન્સ કે બાંયધરી આપેલી. પરંતુ જ્યારે અમે એનું એકાઉન્ટ અને બધું ચેક કરાવ્યું તો જે કમિટી બનાવેલી છે એ લોકોએ એ એકાઉન્ટમાં માત્ર 2600 રૂપિયા જ હતા. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ પણ આપેલી છે. ફરિયાદ કરે આજે લગભગ 5-6 મહિના થઈ ગયા, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને દિવસે ને દિવસે અમને આપવામાં આવતી સગવડોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. કોઈક દિવસ લાઇટ લિફ્ટ બંધ હોય અને છેલ્લા 15-20 દિવસથી તો જીબી દ્વારા જે નવી ડીપી પણ નાખવામાં આવેલી એ ડીપી પણ 3 થી 4 વખત ઉડી ગઈ છે. હવે બસ સ્ટેશનની અંદર ચાલતા આઈસ્ક્રીમ પાર્લરો, અમુક વેક્સિનની એજન્સીઓ છે, આ બધાને એટલી તકલીફ પડી રહી છે કે વારંવાર લાઇટ જવી, ઉપરથી પાર્કિંગમાં ગંદકી, ક્યાંય લાઇટની વ્યવસ્થિત સગવડ નથી. જે મેન્ટેન કરવું જોઈએ બસ સ્પોટ દ્વારા, બસ સ્પોટ મેનેજમેન્ટ દ્વારા, એ થતું નથી. તો એને જોઈ અને અમે આજે એક ઉગ્ર આંદોલનની વિચારણા કરી છે કે આજે એક વખત ખાલી અમે સ્વયંભૂ અમારી દુકાનો બંધ રાખીશું
અને જો અમને કઈ એનો નિરાકરણ નહીં આવે તો નેક્સ્ટ ટાઈમ અમે બસ સ્ટેશન આખું બંધ રાખી અને ગાંધીજીના માર્ગે બસ સ્ટેશન એન્ટ્રીના દરવાજા ઉપર જ અમે સ્વયંભૂ રામધૂન બોલાવીશું અને બેસી જઈશું ત્યાં. ન બસ અંદર આવશે કે ન કંઈ નહીં. પછી જે આ લોકોને જે કરવું હોય કરે. અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ છીએ અને જોઈએ કે અમારું શું આનું નિરાકરણ આવે. મારું નામ છે ગિરીશ મોઢ.